આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। જીવાત્માની કારણ ઉપાધિ તથા સાક્ષીએ કરીને તેનો નાશ કેમ થાય। હવે કારણ ઉપાધિએ યુક્ત જે જીવ તેને કહીએ છીએ। પ્રથમ કોષ જે માયા તેને વિશે રહ્યો જે જીવ તે શુદ્ધ માયા શક્તિએ યુક્ત છે। તે માયા સબલિત ને મુખ્ય છે ને બીજો કોષ શુદ્ધ ત્રણ ગુણ તેને વિશે રહ્યો જે જીવ તે વિદ્યા શક્તિએ યુક્ત ને ગુણ સબલિત છે ને ત્રીજો કોષ જે અવ્યાકૃત તેમાં રહ્યો જે જીવ તે તમ સબલિત છે ને ચોથો કોષ સૂત્રાત્મા તેને વિશે રહ્યો જે જીવ તે રજ સબલિત છે અને પાંચમો કોષ વિરાટ તેને વિશે રહ્યો જે જીવ તે સત્વ સબલિત છે। તે કેડે ચાર સનકાદિક ને સ્વયંભૂ મનુ મરીચ્યાદિક આદિત્ય અને સરસ્વતી દેવતા ગાંધર્વ સિદ્ધ યક્ષ રાક્ષસ ગુહ્યક કિન્નર મનુષ્ય પશુ પક્ષી મૃગાદિક નાગ નદી પર્વત ધ્રુવ સ્થાવર જંગમ સમસ્ત 84 લક્ષ જીવ જંતુ ખેચર ગુચર જલચર સપ્ત પાતાળ લોકચર ને પૃથ્વી આદિક સપ્ત સ્વર્ગ લોકચર અસંખ્ય જીવયોની શુભ અશુભ વાસનાએ યુક્ત નાના પ્રકારની તે સર્વ અસંખ્ય જીવયોની જે સદાસદ વાસનાએ યુક્ત અને કોષરૂપ જે દેહ તેણે યુક્ત માયા રૂપી કોષને વિશે વર્તે છે। એ સર્વે બ્રહ્મથી ભિન્ન અભિમાને યુક્ત છે ને બ્રહ્મા વિષ્ણુ ને રુદ્રાદિક રૂપે વર્તે છે। તે જીવ શબ્દે કરીને કહેવાય છે। તે સર્વે જીવોને વિશે કેટલાક જીવ તો પુણ્યરૂપ કર્મે યુક્ત છે કેટલાક તો પાપરૂપ કર્મે કરીને યુક્ત છે કેટલાક પાપ ને પુણ્ય યુક્ત જે કર્મ તેને યુક્ત છે અને કેટલાક શુદ્ધ સત્વ ગુણે યુક્ત વૈરાગ્ય વિવેકાદિક સાધને યુક્ત છે અને કેટલાક તો રામકૃષ્ણાદિક જે પરબ્રહ્મ પુરુષોત્તમ ના અવતાર તેના ચરણારવિંદની જે ભક્તિ તેના પ્રતાપે કરીને જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિનો જે સાક્ષી તેને યુક્ત છે કહેતા તે સાક્ષીના સ્વરૂપાકારે વર્તે છે। કેટલાક તો વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃતના જે સાક્ષી તે સ્વરૂપે વર્તે છે કેટલાક તો માયાના સાક્ષી રૂપે વર્તે છે વળી કેટલાક વેદ દ્રષ્ટિએ વર્તે છે ને કેટલાક અભેદ દ્રષ્ટિએ વર્તે છે કેટલાક તો પૂજવા યોગ્ય છે અને કેટલાક તો ધ્યાન કરવા યોગ્ય છે। એ સર્વે જે કહ્યા તે ત્વમ પદે યુક્ત છે। પદનો લક્ષ્યાર્થ તો એ છે જે વાસનાનો ત્યાગ કરીને સુષુપ્તિના સાક્ષીને વિશે આત્મબુદ્ધિ થાય। તે આત્મબુદ્ધિ તો રામકૃષ્ણાદિક જે પરમેશ્વરના અવતાર તેના ચરણારવિંદની ભક્તિએ કરીને પ્રાપ્ત થાય છે અથવા તે ભગવાનના જે ભક્ત તેના સંબંધે કરીને પ્રાપ્ત થાય છે। હે પરમહંસો બ્રહ્મા વિષ્ણુ શિવના દેહની પ્રાપ્તિ થાય તેણે કરીને પરબ્રહ્મ પુરુષોત્તમ તેની ઉપાસના કરીને પરબ્રહ્મ જે પુરુષોત્તમ તે અતિશયપણે કરીને તે ભક્ત ઉપર પ્રસન્ન નથી થતા। પણ જે જીવ પોતાના સ્વરૂપને એમ જાણે જે હું તો સુષુપ્તિનો સાક્ષી છું દ્રષ્ટા છું બ્રહ્મ છું એવી માનીનતા લઈને જે પુરુષોત્તમની ઉપાસના કરે તેની ઉપર અતિશયપણે કરીને પુરુષોત્તમને પ્રસન્નતા થાય છે। પણ જો તે સંતને વિશે અને સત્સંગને વિશે આસ્તિકપણું રાખે તો માટે હે પરમહંસો જેવી મોટપ બ્રહ્માભિમાનીને વિશે રહી છે તેવી મોટપ વિષ્ણુ દેહની પ્રાપ્તિ થાય તેને વિશે નથી।
જો તમારે સર્વેને મને પ્રસન્ન કરવો હોય તો અશરીરી આત્મસત્તા રૂપે પોતાના આત્માને માનીને મારી ઉપાસના કરવી. તે ઉપાસનાએ કરીને હું અતિ પ્રસન્ન થઈશ. તો હે પરમહંસો, બ્રહ્માદિકથી લઈને કીટ પર્યંત સર્વ જીવ તે ભિન્ન ભિન્ન અભિમાનવાળા અને તે જાતના દેહનું અભિમાન ધરે છે. અહમ સુખી, દુઃખી, સ્થૂળ, કૃશ, મુખ, જડ, પંડિત, મૂર્ખ, રાજા, ભૃત્ય, શ્રોત્રિય, અહમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, અહમ ઈશ્વર, દરિદ્ર, મમ ભાર્યા, મમ પુત્ર, મમ ધન, મમ ક્ષેત્ર ઇત્યાદિ નાના પ્રકારની કલ્પના પોતે પોતાના ગુણને અનુસારે કરે છે. એ બ્રહ્માદિક સર્વે દેહ થકી આત્મા જે બ્રહ્મ તે સજાતીય વિજાતીય ને સ્વગત ભેદે રહિત છે. આમ જીવાત્માની કારણ ઉપાધિ તથા સાક્ષીએ કરીને તેનો નાશ કહ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.